ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. તો સ્વાગત છે તમારું મારા આજના નવા બ્લોગ વિડીયોમાં. તો સવારના વાગ્યા છે 7:30 અને સવારની નોકરી છે. તો નોકરી જવા નાહી ધોઈ રેડી થઈ ગયો છું, પણ એ પહેલાં નાસ્તો કરી લઈએ. તો નાસ્તામાં છે પૌવા અને ગરમ કરેલી રોટી. તો નાસ્તો કરી લઈએ અને પછી જઈએ ડાયરેક્ટ નોકરી. તો 8 વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે, નોકરી હેડવાનો ટાઈમ મારા થઈ ગયો બરાબર. તો આ પડ્યું બાઇક અને હવે જાઉં હું ડાયરેક્ટ નોકરી. તો ઘેરથી આપણે નોકરી આવી ગયા છીએ અને નોકરી આવીને ખબર પડી કે મારા બાઇકમાં પંચર પડ્યું છે. તો હવે બપોરે જોયું જ હા બાઇકમાં પંચર પડ્યું, આવતે આવતે શું કરવાનું, શું કરો હવે આવીને ખબર પડી, હવે નીકળી જઈએ. હવે બપોરે તો હવા પૂરીને જવું પડશે, વચ્ચે પંચર કરી દઉં. તો હવે હું સેલ્ફી લઈ લઉં અને મારી નોકરી ચાલુ કરી દઉં. તો બપોરનો વાંચો છે 1 અને આજ મારા ભજન નહીં પણ આ તો નવું લઈને આવ્યા બરાબર. એટલે મન કે હું હમણાં આવું છું તમારા ઓફિસમાં અને કે આપણે નવું ટ્રાય કરીએ. તો જોઈ લઉં ના મહારાજ નવું કહો મહારાજ આ શું કહેવાય મહારાજ? મહારાજ આર્યું વગાડવાનું શીખી અને અમુક આવડી ગયો તો હાલ વગાડ છીએ. હવે આઈકન ફોકસ કરો ને, તમારા ફેસની જરૂર નહીં. એવું અવાજ મોટેથી નહીં નીકળે? ના. સરકારી વાહ સરકારી બંકો આવ્યો. હડો એક બીજું ટ્રાય કરો. બીજું વાહ વિડિયો શૂટિંગ ચાલુ હે ચાલુ તો આપણે એમને મળો તો બાર જો ખાલી લાઈન ચેલી દીએ નો એક ઓર્ગેન વગાડી આરે હડો બાર. તો જો 2 વાગ્યાનો સમય થઈ ગયો છે. ઓપરેટરે એન્ટ્રી કરી દીધી છે અને હું આ તો મારું લાસ્ટ મીટર લેવા 2 વાગ્યાનું. શું કેવું મહારાજ? ઓર્ગેન ભેગા થો ને ખાવા ભેગા થો તમે. થેન્ક યુ કહેવા માટે. સારું કર્યું તમે કીધું ને, હું તો આખો દાડે પૂછ્યો નથી, ખવાતા નહીં. અમને તો બહુ દયા આવે યાર. બોલો શું બોલું? તમે બોલો, તમે આયા. જય માતાજી. અમે તો બોલવાના જ નહીં કોઈ, તમે કહો તો નવીનતા. અને હવે નવીનતામાં તો એવું છે કે મારા બાઇકને પંચર પડ્યું છે. બિગ કોંગ્રેચ્યુલેશન. તો અમારું દુઃખ જોઈને આ લોકો રાજી થાય એટલે શું કહેવા માંગશો? કોંગ્રેચ્યુલેશન તો યાર આવી ગરમીનું યાર પંચર પડે છે. ઘટના કહેવાય. કોમ કરો મને પેલા મીટર લખીને આવીએ. પણ હવા આપણે તોથી પૂરી દઈએ. મીટર લખીને આવીએ પછી તમારે જ આવવાનું. મને નહીં આવડતું. હવે ભાઈ ચાલો પછી આવો રૂલી નહીં આપણે રશિયાને નગરે પેલું પંચરનું ચાલુ હોય ને એ હું પંચર કરી દઉં. અને એક વસ્તુ જાણવા મળી કે ઓય કેનાલ જોડે 3 વાર મારે પંચર પડ્યું અને એ રીતનું પંચર પડે કણ નીકળ હવા નીકળી જાય. એટલે શું લાગે તમારે? મને લાગે છે નહીં કોણ. હા કોણ નહીં? મને એવું લાગે હે કોઈક શિલ્લો ના નાખતું શિલ્લો કે કોટા 3 વાર એવું થયું અને બે જણા જોડે જાણવા મળ્યું કે આ રીતનો પણ પ્રોબ્લેમ થયો હતો. બોલો ટ્રાય કરવો પડે, ચેક કરવું પડે ભાઈ. પૂછવું પડે કોકને. તો હવે છે ને મારું મીટર લખી દઉં કારણ કે મારે ઘેર જવાનો ટાઈમ થઈ ગયો એટલે છેલ્લું કામ પટાઈ દઉં અને પછી જઈએ બાઇકનો હવા ભરવા. અરે ભર્યા મને નહીં આવડતું યાર. એ આવડે છે બધું. તો વસન બાર આવી ગયા છીએ અને આજે મારા બાઇકનું ટાયર ઉભા રહો ચાવી તો લાવો બે. બારો પણ આલું દવા આ જો ખાલી ટાયર આ ગીતાથી કાઢી અને મહારાજ મન માર્ગી આવતા નહીં. મારે હવાનું ચાલુ જ છે. હવા ભરે ને જેટલા સુધી જાય એટલા સુધી જવું અને આગળ પંચરનું હોય એમ તો બાઇક આ થોડો સ્પીડમાં ચલાવવું પડશે કારણ કે પોકાડવું તો પડશે કે બાઇક. આ વાને ટાયર દબાઈ નાખ્યું, આખું ટાયર દબાઈ નાખ્યું તમે મહારાજ. આ કોઈ તમને યાદ આવે? આ મેલ દો મેલ કોઈ યાદ આવે? બાઇકનું પંચર જોઈ ગીત ગઈ રોડ ગાડી જલ્દી આવો બાઇકમાં એક્સિડન્ટ. તો મારા જવા હવા ભરી જાય છે આપણે. જો હવે આબાજ બાઇક આબાજ પ્લીઝ કમ ફાસ્ટ. એ રમત નહીં કરવાની. આવ લે અરે વળી આખો દાડી બોલા કરો મારા લઈ જાઓ. ભજન પરથી આરા જો કીધું આરા ગીત પર આવી ગયા.
તો અમારા એરનું ચાલુ ફ્રી એર ફ્રીમાં એટલે સેલ્ફ સર્વિસ રાઈટ ઉપડી રાજમાં ભાઈ ટાયર વીક નહીં ભરવા દો ને પોકે એવું તો કરવું પડશે તો હવે આવા ભરાઈ જશે બરાબર મારા તો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ આ કુંડાનો પણ આજ ફટાફટ જવું પૂરે છે ને મારા નંબર ₹150 દઈ ના તો હું નીકળું ફટાફટ તમારે હે જ નહીં તો હવે જાઉં ને ફટાફટ પંચર કરી દઉં તો 3 વાગ્યા છે 3 વાગે આવી જઉં છું હું ઘેર અને બાઇકને હતું પંચર તો કમલીવાળા બસ સ્ટેન્ડ જઈને પંચર કરાવ્યું અને હવે જમવાનું તૈયાર છે તો જમવામાં છે કઢી અને બાજરીનો રોટલો તો હવે જમી લઈએ અને જમીન પછી થોડી વાર આરામ કરીને પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ આગળ તો હોદના વાગ્યાથી પહોંચ અને જયદીપને ટ્યુશનનો ટાઈમ થઈ ગયો એટલે રોજની જેમ આજે જયદીપને ખેલ ચાલુ થઈ જુઓ એને પપ્પો જો છે રાજકોટ અને રાજકોટથી હાલ ફોન આવ્યો કે જયદીપને ટ્યુશનનો ટાઈમ થઈ ગયો ટ્યુશન મેળતા આવજો પણ તો આ રોજ જાતો નહીં જીયાનું કામ કરે જાય હે જીયાના આખા પેલી બકરીને ગોળ ચાલુ જ હોય થોડું થોડું નહીં હાલ તરબૂજ ગાજુ ને વડિયા જોર બાપાની દુકાનેથી હાજુ લાવી છે એક ખાઈ હે જો લડ્યા ખવરાય પેલી જો હે જ્યાં જયદીપે પાડી હોય જ્યાં તો રોતે રોતે કેટલી રૂપાળી લાગે તો રોતે રોતે કેટલી રૂપાળી લાગી જો એટલે મસ્ત પઈ જાય મોઢામ જીયા વાહુ ચેવા પડે પ્લાસ્ટિક લાદી ઉપર તો જો એક બાજુ જીયા અને એક બાજુ પાછો કિલો સારું થયો એક બાજુ હારે આ તો રોતો રોતો હારો લાગતો નહીં જીયા તો રૂપાળી લાગતી હતી અમદાજી હમણાં પેલા ચાર મિત્રો કે એક જયદીપ રોયો તો જયદીપને હવે હારુપાનનો બાઇક ઉપર બેહારીને હું ટ્યુશન મેળતા આવું છું તો પીયુ આઈજી સાહેબ તો અમારે ઘેર એને મોહમ્મદ ઘેર જીતી 2-3 દાડથી યાદ આવી જઈએ તે રમેકડા વ્યાણા હાથ ઓમ તો હદના વાજાસી હાથ અને હું પાછળ આવ્યો તો કે છોકરા રમી ઈકણ બરાબર તો જો કેટલા બધા છોકરા હોય એમાં વાહનો ખાલી કેટલા ભેગા થયા છે જો એ વાગે જો રણસી તો હેડ તો બે આખો લાગે એ બકા ના એ હું બનાવ્યું લે હવે જો આ છોકરાને કોક બનાવ્યું એ આગળ મને જોવા દે જો શાક બનાવ્યું દેશી ચૂલામાં શાક અને પાપડનું શાક છે એટલે પહેલાં અમે આવું રમતા અને કોણ આ રમેલું હોય આરી રમત એ કમેન્ટ કરજો કારણ કે હવેના છોકરા આવી રમતો નહીં રમતા બરાબર પહેલાં બહુ રમતા બધા અને દસતી જોઈ જી હા તો જો હું બધાને નામ દઉં આ બેઠો સિદ્ધરાજ આ આલુ પેલો બાદ નિમાહા પેલો સતીશ આ તો એલું એમ તો ઓળખો જ છો પેલો રણસી આ રહ્યો ભાઈ આમ ભણે જ છે દીપક આ છે આ શું નામ પહેલા જ બરાબર તો હવે શાક તૈયાર થઈ ગયું છે અને આ બધા ખાઈ જાય હા તમે આગળ જતા રહો છો આ છે સંધ્યા આમ જતી રહેતા તો કોઈ નહીં અને આ જીયા અમારે તો એલું તારું કામ હતું હે તારે ગીત ગાવાનું આપણે ભૂતનું ગીત ગાય એર્યું હેડ બોલ પછી નહીં આવડતું આવે તો ભૂલી ગયો બધું તું ગાય તું બોલે અરે હલકારો ગાડી જાવું છે મારે રણુજા રમસાની પીજા ફરવા જાવું મારે રણુજા વાહ એમાં બેહી ગયો સરસ હું કાધું તું તેવું હા હું તારે બલકબાની આવ મારા બકા હજુ નાવું છે માતાને દીવા કરવાના એટલે કાલ હો રાતે જઈએ રાતે મારી નોકરી છે સાચું તો જો છોકરા શાક રોધી હું આવ્યો ને તે બધા શાક લઈને આવતા રહ્યા મારે નહીં ખાવું લે તમારે શાક રોધેલું હો જુઓ
હમ શાક કે ખાવા મળશે હું હવે અલે હું એ રી હું કેરી જો અને કેરીનું શાક રોજી પાકી કેરીનું ને પાપડ છે તારું કાચી હતી તો અંદર નાખી દે મને બટાકું લાગે મને બટાકું લાગ્યું એટલે મને જી તન હનું લાગે કોણ હતું પેલું હનું શાક હે આ તો છે કેરીનું સદા હનું હે કેરી પહેલા દહનું હે કેરી હા કેરી કેરી એનું હનું હે પાગલ અરે આરે ના ખેલ જ કરતો હોય છે આખો દાડ અમે શાક ટોપી ચીવી પ્યારી છે એને ટોપી ચીવી પ્યારી છે અને ખેલ કરાવ ઉભો ઉભો તો બાર છોકરા રમતો તો એકણથી આવ્યો હું હવે ઘેર અને જો જયદીપ અમારો ટીવી જોઈએ જાય છે અને હવે મારે દીવા કરવાનો ટાઈમ થઈ ગયો છે માતાજીના એટલે હું હવે કરી નાખું માતાજીના દીવા અને પછી જમવાનું તૈયાર થાય એટલે જમી લઈએ તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના આડો વિડીયોમાં. આજે આપણે જીયા ને હે ને ઊંધું કર્યું હોય. આ જો કોક કહે ને એટલે ઊંધું તો થાય. ચા દોરીએ એ પાછું પોટુમાં દીધું આ દોરીએ આ મોટર કોને ચાલુ મન કરીએ ચાલની ચાલુ હતી તો હેડો આપણે જીયાન બતાવીએ हाँ जिया आ तू देखो तो ही जिया मन देखाती नहीं तारे તારું કારું અંધારું ભેતે મો મિત્રો આપણે હવે મળીએ ને આજે આપણે જીયાંગા પ્રેમ કરો હેરો ઈ બુતાઈ આપણે જીયા પ્રેમ કરે જલ્દી બોલું ખાવાનું કર્યું કારેલાનું શાક ચટણી અને કુકરી ચા અને કુકડીનું શાક અને કરી દહીં અને પકોડા હા અને છાશ બસ થઈ ગયું દસ અને પછી રોટલી તો જી આવો કરવાનું ખાવાનું હવે ખાઈ લેવાનું એમ હા તો રાતના વાગ્યાથી 9 અને હું જમીન બહાર આવી ગયો તો હવે ઊંઘવા ભેળો થતો હતો અને આવું તારે વાહ અને વાય આવ્યું છે ગુલી આવ્યું છે નહીં ચમ આવ્યું આવ્યો છે અમાર વાહમાં ચમ આવ્યો હા અમાર વાહમાં ચમ ચાલો આવ્યો શરીર તમારો વા અમારો જ છે એકદમ ચો હું લઈ શરીર ચો અમારો જ છે તમારે તો સોસાયટી છે હા તમારી સોસાયટી છે અમાર શરીર આ પ્લોટ પડે મારો તો પ્લોટ ઘર તો નહીં ગયે પ્લોટ શરીર મારો હક છે પ્લોટમાં આડોટો જો જઈ હા આડોટો જઈ પણ તું યાર કે તમે પણ અમારે તો ઘર છે હોય હા અમારે તો ઘર છે અમારે ગલ્લો છે તો ગલ્લો શું કરવાનું મારે આતા તો નહીં ને રહેવાની એવું હાટું ના હોય ને બરાબર તો આને રોજ રખડવાની ટેવ છે જોર તો શું રખડે ચોખી વાત છે જોર બાપાના કેવું મનતો નહીં બરાબર કોણ નહીં માનતું તું ના ના તું બધું કોમ કરવા આવી એમ કેવું હારું જવા દે અને હવે મારો ઊંઘવાનો ટાઈમ થઈ ગયો એટલે હું ઊંઘી જાયો અને હારો રખડવા દા તો અહીં હું મારા વ્લોગને એન્ડ કરું છું હું તો તો તમને શું એન્ડ કરવા દે બધું સુધી રખડે તો તમને મારો વ્લોગ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો ગુડ નાઇટ જય માતાજી